નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેંગ ઝોનમાં ગઈકાલે બપોરે ભીષણ આગ લાગતા 28 લોકો ભડથું થઈ ગયા હતા। આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। જેમ જેમ મોતનો આંકડો વધતો ગયો તેમ સેવાભાવી લોકો દોડીને ગયા હતા। આગ એટલી બધી વિકરાળ હતી કે ગેમ ઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો। આખી રાત ફાયર બ્રિગેડના જવાનો કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, જે કામગીરી હાલ ચાલુ જ છે। ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી છે। કાટમાળમાંથી માનવ અવશેષો મળી રહ્યા છે। કેટલાક લોકોના ફોટોગ્રાફ પણ મળી રહ્યા છે। કાટમાળ નીચે સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી રહી છે। ટીઆરપી ગેંગ ઝોનમાં બિયરના ટીન પણ મળ્યા છે। પોલીસે ઓફિસમાંથી બિયરના ટીન કબજે કર્યા છે અને આગને કારણે સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે। 3 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો અને ગુજરાતના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। આ ટીઆરપી ગેંગ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લીટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેને કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને ખાખ થઈ ગયું હતું। ગેંગ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો। આજે એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેંગ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા। ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાય થયું હતું અને લોકોની અંદર જ દટાઈ ગયા હતા, જેને કારણે આગ વધુ ભયાનક બની હતી અને કાટમાળમાં દટાયેલા લોકો બહાર આવી ન શક્યા। ઘણા લોકોએ જીવ ગુમાવ્યો। મૃતકોના 9 બાળકો નીકળ્યા હતા। ત્યાર પછી પ્રત્યક્ષદર્શી જુબાનીની રેખાબા જાડેજા કહે છે કે વેલ્ડિંગ મશીનને લીધે થર્મોકોલ અને ફોર્મમાં આગ લાગવાથી આ અગ્નિકાંડ થયો છે। રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં એક જ પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, ત્યારે 3 સભ્યો મળ્યા અને 5 સભ્યો હજી સુધી મળ્યા નથી। ગુનેગારોને ફાંસીની સજા થવી જોઈએ। જો જામીન પર છૂટશે તો હું તેમને જાનથી મારી નાખવાની પણ તેને ધમકી આપી હતી। મારી આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી। મારે સરકારી સહાય જોતી નથી। મેં મારું બધું ગુમાવ્યું છે, આવું પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું। એને એમ પણ જણાવ્યું કે મારો પુત્ર રાજભા, મારા સાધુભાઈ અને તેમનો પુત્ર, એમના મોટા ભાઈની બેબી તેમના શાળાએ ગુમાવ્યા છે। ગેમ ઝોનના દરવાજા બહારથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા તેવું ઇન્સ્ટાગ્રામમાં રીલમાં તેણે જોયું હતું। ગેમ ઝોનમાં સેંકડો લીટર ડીઝલ, પેટ્રોલ ભરેલું હતું અને સ્પાર્ક થતા 45 સેકન્ડમાં ભસ્મીભૂત થઈ ગયું હતું।
મારું નામ કાથર સંતોષ છે. હું આશાબેન કાથર છે. એ ટીઆરપી ઝોનમાં નોકરી કરે છે. 20 વર્ષની એની ઉંમર છે. એ ત્યાં જોબ કરે છે. એનું હજી કંઈ નામો નિશાન નથી. અમારે એની બોડી તો જોતી જ નથી. જોકે હવે તો ત્યાં ક્યાંય એટલે ક્યાં કોઈ બેસ્યું જ નથી. જોકે એ હવે છે જ નહીં. પણ અમારી આશા જોઈએ આખી જીવતે જીવતી, બીજું કઈ નહીં. હા, મેનેજરને કીધું તું મેં કે સર અમારી આશે ક્યાં, તો કે હજી બેન કઈ ખ્યાલ નથી કોઈ મળ્યું. મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બેદકારી, એટલી એમઆરપી ઝોન, ટીઆરપી ઝોન. તો કાં એમરજન્સી કોલમાં સર તમે જ કહો, આ રાજકોટ જેવી સિટીમાં કોલ કરે તો કેટલી મિનિટ લાગે? આ એટલી સિટીમાં આવી ન હોગે ને બસી હગે કે નહીં? તો અત્યારે એક લાશ પણ નથી બેસીને. આ છોકરા જે ગમે એ હોય કોઈ એટલે કોઈ નથી બેસી. હા, ત્યાં કામ ચાલુ જ હતું ટીઆરપી ઝોનમાં. એને ગેમ ઝોન બીજું બનતું હોય છે, એ મને એટલો ખ્યાલ નથી. હા, એમાં તો 70 જણાનો એવો કંઈક હતો. કોઈ અધિકારી યારે કોઈ જી સર, ગઈકાલે જે ચેકિંગ કરવાનું શું ખામીઓ મળી છે, કેટલી જગ્યાએ સીલ કરવું? પરમ દિવસે જે રાજકોટની દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનામાં જેટલા પણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યું છે અને પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરું છું. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ પરમ દિવસે જે રાજકોટની દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનામાં જેટલા પણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યું છે અને પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરું છું. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગો પીજીવીસીએલ, ફાયર, રેવન્યુ, ટીપી, ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરત સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે, આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે, આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4
જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમાં જે સુરજ ફનવર્લ્ડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે, આમાં એનઓસીની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયુ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી. સુરત સિનેપ્લેક્સ જે છે આમાં ફાયર એનઓસી નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે, આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડમાં ગેમ ઝોન ચલાવવાનો પરવાનો નહીં હોય, આને માટે સીલ કરવામાં આવ્યું છે. હોટલ ફંડ પાસે ફાયર એનઓસી હતી અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ જે છે આ નહીં મળવાના કારણે આને પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમુક સંસ્થાઓ જે છે આ શોપ એન્ડ રજિસ્ટ્રેશન શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રજિસ્ટ્રેશન નહીં હોય અને વ્યવસાય વેરામાં નહીં હોય, આને માટે પણ સાથે સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે શહેરના તમામ બીજા જે મોટા સ્થળો જે છે જ્યાં ખૂબ જ વધારે લોકો આવતા હોય છે અને લોકોની ત્યાં પ્રોપર ફાયર સિસ્ટમ છે કે નહીં અને બાકી બધી પરવાનગીઓ છે કે નહીં, આને માટે ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે. આમાં ડીમાર્ટ છે, રિલાયન્સ ડિજિટલ છે, રિલાયન્સ સુપર મોલ છે, ક્રોમા છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે, સુરત સિનેપ્લેક્સ છે, આ તમામ જેટલી પણ મોટી યુનિટ્સ છે જ્યાં ઘણા બધા લોકો આવતા હોય છે, આ તમામની ચકાસણી કરવામાં આવશે. આના પછી શહેરના તમામ હોસ્પિટલ્સ અને ટ્યુશન ક્લાસીસની પણ, કોચિંગ ક્લાસીસની પણ અમે જ્યાં વધારે માણસોની અવરજવર હોય છે, આ તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવશે. હું આપને ખાતરી આપું છું કે આમાં જે પણ અમે કમીઓ મળશે આના ઉપર સખત એક્શન લેવામાં આવશે અને જેમ જેમ આ કમીઓ દુરુસ્ત કરશે એવી રીતે અમે આને સીલ ખોલવાનું ફરીથી એક્ટિવિટી કરીશું. જૂનાગઢ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર ખાતે સરકારશ્રીની સૂચના મુજબ 21 અને 22 મે 2024માં 2 દિવસ બાલક પાલક સર્જક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં નોંધાયેલા 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓ તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર 2 થી 3 વર્ષના બાળકના વાલીઓને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોનો શારીરિક, માનસિક અને સામાજિક અને બૌદ્ધિક વિકાસ થાય એવી વિવિધ પ્રવૃત્તિ જેવી કે રંગકામ, ચિત્રકામ, ખાંડકામ, મણકાપોટ તેમજ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીમાં બાળકોની સંખ્યા વધે અને બાળકો નિયમિત આંગણવાડીમાં આવતા થાય એ ઉદ્દેશથી મહાનગરપાલિકા દ્વારા આ એક આંગણવાડીનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટનો યુનિફોર્મ પહેરી નકલી એએસઆઈને પકડી પાડતી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આરપી વણઝારાની સૂચના મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી કે જૂનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિવિનાયક હોસ્ટેલ પાસે એક કિસમ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે. પોતે પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતા નથી આવી હકીકત મળી હતી. ત્યારે યુવરાજસિંહ રામજી જાદવ નામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્ય સેવક તરીકે હોદ્દો ધરાવતા ન હો છતાં પણ ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈના હોદ્દા ઉપર હોવાનો દેખાવ કરે છે. પોલીસ એએસઆઈ પહેરે તેઓ યુનિફોર્મ પહેરીએ તરીકેનું ખોટું નામ ધારણ કરી જાહેરમાં નીકળી ગુનો કરેલ હોય એ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મજગૂર વિરુદ્ધ આઈપીસી કલમ 170-171 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી વરજાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ભેટારિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડાંગર, કરણસિંહ ઝણકાત, મનીષભાઈ હુંબલ, સંજયસિંહ ચૌહાણ વગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો અને અહીંયા જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વ્યક્તિને અટક કરવામાં આવેલો છે અને તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે વિગતવાર તપાસ કરતાં આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો. ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે, તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ
પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માગતો હોય, પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય. આ બાબતે વધારે પૂછપરછ કરતાં અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી. આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે. આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપેલો છે. જે યુવરાજ જાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય, જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય. જૂનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે, પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા 15 દિવસના પહેલાં એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને 2-3 પોસ્ટ પણ અપલોડ કરેલી છે.